અંકશાસ્ત્ર, જ્યારે ઇંગ્લિશમાં કહીએ ન્યુમરોલોજી. અંક શાસ્ત્ર અસર કરે, કેવી રીતે મૂલવાય અને કેટલી અસર કરે, એવું મિત્રો ચોક્કસ તમારે ધ્યાન રાખવાનું. જેમ આપણે જન્મ તારીખ, જન્મ સમય અને સ્થળને આધારે સ્થળમાં પણ અંક રહેલા છે, અક્ષાંશ, રેખાંશ. જ્યારે જ્યોતિષ ગણનાની વાત આવે ને તો બધી નંબર્સની વાત આવે, અંકોની વાત આવે, આંકડાઓની વાત આવે, મેથેમેટિક્સ, ગણિતની વાત આવે. અંકશાસ્ત્ર એટલે અંક જ્યોતિષ, એ જ્યોતિષ શાસ્ત્રનો એક ભાગ જ છે. તેને કેવી રીતે મૂલવાય અને કેમ મૂલવાય આટલું જરૂરી છે, કેમ કે આ જ અંકોથી જેમ જન્મ કુંડળી બને અને ગ્રહો લખાય, ગ્રહોની બાજુમાં પણ અંક લખેલા હોય છે. એ અંક એટલે રાશિઓ. દરેક જગ્યાએ અંકથી બહુ મોટી કમાલ થાય છે. આપણે સૌ કોઈ તારીખે, કોઈ મહિનામાં, કોઈ દિવસે તેને પણ અંક અપાયેલો છે, અને કોઈ ધારો કે સમયે જન્મે, કોઈ વર્ષમાં જન્મે, એ બધામાં અંક છે. એવી રીતે આ વર્ષ જે હવે નવું આવનાર છે 2025, તેમાં પણ અંક સમાયેલા. નંબર 2 છે અંદર, નંબર 2 બીજી વાર છે અને નંબર 5 છે. 2, 2 અને 5 વચ્ચે 0 છે. હવે આ અંકોને કેમ મૂલવવા? તો દરેક અંક થી એક અંક બને છે. ધારો કે અહીંયા 2025માં 2 + 2 + 5 બરાબર 9. 9 નો અંક બન્યો ને, એ એવું કહેવાય કે આખા વર્ષનો અંક છે. કોઈ એક અંકનું જો આખા વર્ષ ઉપર પ્રભુત્વ આપણે કહી શકીએ તો એ 9નું છે. 9 નો અંક એવો છે ને, આ 1 થી 9 અંક, એ બહુ બધા અંકોની જોડે બહુ અલગ અલગ રીતે તાલમેલ ધરાવે. જેવી રીતે 9 ને ગમે તેની જોડે ગુણો ભાગો ને, ત્યારે ટોટલમાં છેલ્લે 9 આવે છે ને, એટલી મોટી એ 9 દુર્ગા જેવી શક્તિ આ 9 અંક ધરાવે. 9 અંક વિશે બહુ બધું લખ્યું છે, બહુ બધાની જોડે તુલના કરેલી છે. એટલે હું કહું બહુ જાદુઈ અને ચમત્કારિક અંક. તો એવું કહેવાય છે કે 9 નો અંક છે ને મંગળનો. આ ગ્રહ મંડળની અંદર સેનાપતિ ગ્રહ છે ને એ મંગળ છે. એટલે મંગળનો આ ગ્રહ છે. મંગળ આપણા જીવનમાં શું કામ કરે? તો કે વ્યક્તિમાં જોમ જુસ્સો, શક્તિનો સંચાર કરે, વ્યક્તિને સશક્ત બનાવે, મજબૂત બનાવે. આવું કેમ કરે છે? તો કે જોમ જુસ્સો અને શક્તિ ક્યાંથી આવે? તો કે બ્લડમાંથી. કેવી રીતે જાણવાનું કે આપણે કયા અંકના આધિપત્યમાં જન્મ્યા છીએ? આપણી ઉપર જે ગ્રહનું આધિપત્ય હોય, જે અંકનું આધિપત્ય હોય, તેને અને આ મંગળના 9 ના અંકને કેવો સંબંધ છે? એ બંનેની વચ્ચે જો તાલમેલ સારો હોય તો આપણા માટે આ વર્ષ સારું કહેવાય. બહુ ઉત્તમ હોય તો ઉત્તમ ગણાય, નબળું હોય તો નબળું ગણાય, અને બહુ ખરાબ હોય તો ખરાબ ગણાય. આવી રીતે અંક જોવાના. તો આપણો અંક કેવી રીતે નક્કી થાય? દરેક મિત્ર પોતાનો અંક આવી રીતે નક્કી કરી લે કે તમે કયા અંકના આધિપત્યમાં જન્મ્યા છો. એટલે દરેકે પોતાની ડેટ ઓફ બર્થ આખી લેવાની. ફૂલ ડેટ ઓફ બર્થ જ્યારે લેશો તમે, ધારો કે કોઈની 17 ડિસેમ્બર 1969 બર્થડે છે, આખું ટોટલ મારો એનું, ત્યારે ધારો કે 36 થશે. તો 3 + 6 = 9. આવી રીતે તમારે જન્મની તારીખ, જન્મનો મહિનો અને જન્મનું આખું વર્ષ, આ બધા નંબર્સનું ટોટલ મારવાનું. અને એનું એ પછી કોઈ ડબલ ફિગર આવે ત્યારે એનું પણ ટોટલ મારી અને સિંગલ ફિગર લાવો. ત્યારે જે આંકડો આવે એ તમારો, એવું તમારે સમજવાનું તમે એ અંકના આધિપત્યમાં જન્મ્યા છો. ધારો કે અહીં 9 આવ્યો તો 9 ના આધિપત્યમાં એ વ્યક્તિ જન્મી છે, જેની ઉપર મંગળનું બરોબર આધિપત્ય છે. 9 ના અંકનો અધિપતિ મંગળ છે. આવી રીતે નક્કી થાય. તમે તમારી તારીખ, મહિનો અને વર્ષનું ટોટલ મારી અને નક્કી કરો. હવે જ્યારે આપણે અંક 5 ની વાત કરી લઈએ, અંક 5 છે ને બુધનો છે.
હવે બુધનો અંક એટલે વાચાળ રહેવું, બોલવું, બુદ્ધિની વાતો કરવી, તર્ક વિતર્ક કરવા, જેનું આવું વ્યક્તિત્વ છે એમનો ભાગ્યાંક 5 છે. આ 5 છે ને એ તરલ બનાવે, વ્યક્તિને ફટાફટ કામ કરાવે, આ બધું એ બુધનો અંક કરાવે. એવા લોકો તેને અને 9 અંકને કેવું વર્ષ રહેવાનું છે એ જાણવાનું. એવું કહે છે કે ભાઈ મંગળનું જે 9 અંક છે ને એને 5 ને બિલકુલ અનુકૂળતા નથી અને શત્રુતા છે. એટલે જેટલા લોકો 5 અંક ધરાવે છે તેમના માટે આ વર્ષ અનુકૂળ તો નથી જ રહેવાનું, પણ નુકસાન કરવાનું. એટલે એ લોકો માટે એવું કહેવાય કે નોકરીમાં, વ્યવસાયમાં કે જીવનના કોઈ મહત્વના કાર્યોમાં બહુ મોટા ફેરફાર ના લાવશો, બહુ મોટા સાહસ કરવા ના જશો, બહુ બધા વાદ વિવાદમાં ના પડશો. અન્યથા લડાઈ ઝઘડા, ઘર્ષણ, દુશ્મનાવટ, કોર્ટ કચેરી આ બધું બની શકે. જેટલાનો ભાગ્યાંક 5 છે એવું કે જેનો 5 અંક છે ને એ બુદ્ધની, બુદ્ધિની, તર્કની અને આડી અવડી આ બધી વાતો બહુ કરે અને તર્ક વિતર્કો કર્યા કરે, બહુ વાતો વાદ વિવાદમાં ઉતરી જાય. તો કે એ 9ના અંકને નથી ગમતું, તો તમારાથી એ બધા દુશ્મનાવટ કરશે, બિન અનુકૂળ બનશે લોકો. તો તમારે શું કરવાનું? એટલે તમે બસ એ બિન અનુકૂળ હોય કોઈ અંક તો એને અનુકૂળ બની જાઓ, તો આ બધું તમારું સમાપ્ત. આ વર્ષ આમનું આમ જતું રહે, ખબર પણ નહીં પડે. એટલે 5નો અંક એકંદરે આર્થિક દ્રષ્ટિએ તકલીફ, શારીરિક માનસિક બેચેની, ચિંતાઓ રહેશે, નોકરીમાં અડચણો આવે, નોકરી બદલવી નહીં, વ્યવસાયમાં મોટા ફેરફાર કરવા નહીં, શાંતિથી સમય પસાર કરવો. આ પ્રમાણેનું એક વર્ષ કહી શકાય તેવું છે. હવે 6નો અંક, 6નો અંક છે ને શુક્રનો. શુક્ર હવે જે રીતે 2 ને 4 ને એવી રીતે 6 ને પણ બહુ અનુકૂળતા છે અને 9 નંબરની જોડે એને અધિમિત્રતા છે. હવે તો શું થાય? તો કે તમામ જગ્યાએ એકદમ અનુકૂળતા ઊભી થાય. અધિમિત્રતા છે તો ખૂબ લાભ થાય, દરેક રીતે લોકો સપોર્ટ કરે, સાથ આપે, વ્યવસાય ધંધા નોકરીમાં પ્રગતિ થાય, ખૂબ સારી આર્થિક સદ્ધરતા આવે, સુખ અને વૈભવના સાધનો મળે, જીવનમાં મોજ શોખ થાય, પ્રવાસો થાય, યાત્રા થાય, આ બધા લાભ મળે. વિદ્યાર્થીઓને પણ એકંદરે ખૂબ મોટા લાભ થઈ શકે છે. વેપાર ધંધા નોકરીમાં પ્રગતિ થવાની છે. એવું કહે કે જીવનમાં સારામાં સારું ભોગવવા માટે મળવાનું, ગાડી લેવાની ઈચ્છા હોય, બંગલો લેવાની ઈચ્છા હોય એ લોકો લઈ શકે છે. જે લોકોના લગ્ન બાકી છે ને તેના પણ યોગ ઉભા થઈ શકે છે. રોકાયેલા લગ્ન હોય એ પણ આ વર્ષે થઈ શકે છે, કારણ કે 6ના અંકને અને 9ના અંકને જબરજસ્ત તાલમેલ, એટલે ખૂબ જ લાભ થવાનો છે. એકંદરે આ વર્ષ તેમના માટે જાઓ જલાલી ભર્યું, વૈભવી રીતે જીવવા વાળું, ખૂબ જ સારો આર્થિક લાભ થવા વાળું રહેવાનું. જેટલાનો ભાગ્યાંક 6 છે તેમના માટે તમામ રીતે ખૂબ લાભ. આરોગ્યની દ્રષ્ટિએ પણ જો કોઈ તકલીફ હશે એ દૂર થશે, ઉત્તમ આરોગ્યની પ્રાપ્તિ થશે. સંતાન પ્રાપ્તિ ઈચ્છતા હોય તેને બાળક સંતાન થવાના યોગ. હવે જ્યારે આપણે 7ના અંકની વાત કરીએ, જો 7નો અંક છે ને એને અંક જ્યોતિષમાં, અંક શાસ્ત્રમાં કેતુનો અંક. એ 7 ને અને 9 ને આ બંને અંકને પણ જબરજસ્ત સુમેળ છે અને એટલો બધો સુમેળ છે કે આ લોકોની શક્તિઓ એકાએક આ વર્ષમાં વધવાની છે. એ પ્રકારનો એક સુમેળ ધરાવે છે. 7નો અંક અને 9ની અંક એકબીજાની સાથે, એટલે આ વર્ષ કમ્પ્લીટ સુમેળતાઓથી ભરેલું રહેવાનું. જેનો અંક ભાગ્યાંક 7 છે, નોકરીમાં સુમેળતા થવાની છે, પ્રગતિ રોકાઈ રહી હોય થઈ જશે, લગ્ન બાકી હોય સરળતાથી થઈ જાય, સગપણ બાકી હોય નક્કી થઈ શકે છે. એવી રીતે આપણે વાત કરીએ વ્યવસાયમાં, કંઈ આપણે નવું કામ કરવા ઈચ્છતા હોય, નવી જગ્યાએ વ્યવસાય કરવા ઈચ્છતા થઈ શકે, જૂના વ્યવસાયમાં રૂકાવટો હોય દૂર થઈ શકે, જમીન મકાન પ્રોપર્ટીમાં કોઈ કામ કરવા ઈચ્છતા હોય કરી શકો છો, અને અભ્યાસમાં કોઈ
ધારો કે કોઈ એવું કોઈ રિસર્ચનું કામ કરતા હોય તેમાં નવી શોધ થઈ શકે, અભ્યાસ કરતા હોય તેમાં ધારી સફળતા મળી શકે. એકંદરે વર્ષ એવું કહેવાય શારીરિક, માનસિક, આર્થિક તમામ રીતે અનુકૂળ રહેવાનું. ક્યાંય તમને કઈ બહુ મોટું એટલો મોટો લાભ નહીં થાય, પણ લાભ ચોક્કસ તમામ જગ્યાએ થશે. સંબંધો બગડેલા હશે, સંબંધો સુધરશે. તમારી જોડે પણ લોકોનો વર્તાવ, વ્યવહાર બધું એકદમ અનુકૂળ થઈ જશે. ઘરમાં પણ જો કોઈની જોડે ક્લેશ હશે ચોક્કસ દૂર થશે અને એકબીજા જોડે પ્રેમ અને સૌહાર્દ વધશે. આવું કહેવાય કે 7 જેનો અંક ધરાવે એનું આ વર્ષ રહેવાનું છે. હવે વાત કરીએ આપણે 8ના અંકની. 8નો અંક ધરાવનાર વ્યક્તિત્વ કેવા હોય? પેલા 8નો અંક જે ધરાવે છે એ શનિના આધિપત્યમાં વ્યક્તિઓ જન્મી છે એવી કહેવાય. આ લોકો માટે અને 9ના અંકને કેવું છે? એવું કહેવાય કે 9નો અંક છે ને મંગળનો, 8નો અંક શનિનો. આ બંને આંકડાઓની વચ્ચે તાલમેલ નથી. હવે જેટલા લોકોનું એવું કહેવાય કે 8 ભાગ્યાંક થતો હોય જેનો બી, એના માટે બિન અનુકૂળતા ઉભી થવાની. દરેક જગ્યાએ એવું કહેવાય કે કાંકરા કાંટા આવવાના. જીવનમાં ડગલે ને પગલે નાની મોટી તકલીફો, કઈ નો કઈ અડચણો, નોકરી, વ્યવસાય કે કાર્યક્ષેત્રમાં ક્યાંય પણ એ આવવાની અને ઉભી થવાની. આવું એક વર્ષ આવવાનું જેનો ભાગ્યાંક 8. કારણ કે 8 અને 9 ને બિન અનુકૂળતા છે બિલકુલ. એ બંને એવું નક્કી કર્યું છે અંકોએ એકબીજાથી ક્યારેય અનુકૂળ નહીં થવાનું. એટલે એવું કહેવાય કે આપણું જેનો 8 ભાગ્યાંક છે એનું વર્ષ અનુકૂળ નથી આવવાનું. એવું તો તમારે ચોક્કસ માની લેવાનું છે. જેટલાનો ભાગ્યાંક 8 છે એમણે આ વર્ષે બહુ સંયમ રાખવાનો છે, અથવા તો દરેક જગ્યાએ નુકસાની, સમસ્યા, તકલીફ, રૂકાવટ, બેચેની આ બધું ભોગવવું પડશે. અને ક્યારેક તેની સીધી અસર શારીરિકતા પર પણ પડે. એટલે એવું કહેવાય કે શરીર અસ્વસ્થ થાય, મન બેચેન બને, આ બધું બની શકે જેટલાનો અંક 8 છે. એટલે વધારે પડતી ધીરજ ના રાખતા, સમયના વેણમાં વહેજો, સમયની જોડે લોકોની જોડે અનુકૂળ થવાની કોશિશ કરજો. એટલે ભાગ્યાંક જેનો 8 છે એને બહુ સાવચેતીથી આ વર્ષ ફૂંકીને ચાલવા જેવું. 9. હવે જેટલાનો ભાગ્યાંક 9 છે આખું ટોટલ મારી લો અને જો 9નું ટોટલ થાય ને, તમામ જગ્યાઓથી મોટી સફળતા મળવાની, તમામ જગ્યાઓથી કુદરતનો સાથ મળવાનો. એવું કહેવાય કે અસીમ શક્તિઓ તમને સહાય કરવાની. જ્યારે હવે આવું 9નું વર્ષ, 1 થી 9 અંકમાં છેલ્લો અંક 9 છે એટલે છેલ્લો વારો આવે છે. પણ એવું કહે છે ને ભાઈ ત્યારે ઈશ્વર આપે છે ને તો છપ્પડ ફાડીને આપે. એટલે જેટલા લોકોનું ભાગ્યાંક 9 છે એમને છપ્પડ ફાડીને મળવાનું. કારણ કે ઈશ્વર ખુદ આપવા આવે છે. એવી પ્રકારનું જો અંકોની દ્રષ્ટિએ વાત કરીએ તો 9નો અંક ખુદ આપવા આવે છે. એ લોકોનું સાહસ આ વર્ષે અનેક ગણું વધવાનું, એમનામાં અસીમ શક્તિ વધવાની છે. એવું કહેવાય કે એક વિશેષ પ્રભાવી મંગળનું વર્ષ છે. એટલે આ વર્ષે એ લોકો એટલા ચાર્જ થશે કે આવતા 2, 5, 10 વર્ષ સુધી તેમની શક્તિઓ વધી જશે. શારીરિક, માનસિક અને આત્મિક આ બધી શક્તિઓ વધશે. જોડે એવું કહેવાય જ્યારે આવું વર્ષ આવે ને તો આર્થિક રીતે પણ પાછું મજબૂત બની જાય, સામાજિક રીતે પણ પાછું મજબૂત બની જાય. એટલે એવું જ્યારે મંગળનું વર્ષ આવે ત્યારે લોકો મિત્રો બની જાય, લોકો દોસ્ત બની જાય અને એ બધું લાંબા ગાળા સુધી લાભ આપે. એકંદરે એવું કહેવાય કે સોનામાં સુગંધ પડવાની. જેનો ભાગ્યાંક 9 છે એના માટેનું આ ગોલ્ડન યર કહેવાય. એટલે ભાગ્યોદય તો થવાનો જ છે, એની ઉપરનો કોઈ શબ્દ હોય ને એ પણ થઈ શકે છે. કેવળ તમારે તમારા વ્યવસાય, કામ કે કાર્ય એને પૂરી શક્તિ અને તાકાતથી કરવાનું. તમામ ક્ષેત્રે તમારો વિજય થવાનો છે અને જોડે યશ, માન, પ્રતિષ્ઠા, ધન, કીર્તિ બધું મળવાનું. જેટલાનો ભાગ્યાંક 9 છે
તેને ચોક્કસ આ વર્ષ તમામ રીતે ખૂબ જ લાભદાયી નીવડવાનું છે અને જીવનમાં જમીન, મકાન, પ્રોપર્ટી, ગાડી, બંગલો જે કંઈ લેવા ઈચ્છતા હોય તેની પણ ચોક્કસ પ્રાપ્તિ થવાની છે. લગ્ન જેના બાકી હોય તેને પણ સારા ઘરમાં માંગલિક પ્રસંગો આવે, લગ્ન થાય, વિવાહ થાય, સંતાન પ્રાપ્તિ, તમામ ઈચ્છાઓ પૂરી કરનાર